જેમ મગન કુત્તા કુત્તા છો છો કોઈ ના તમારા ઘેર આવતો તો જેમ મારા ઘેર હું છે આ સરપંચની હોળીઓ જેમ આ જો કે આયો તો એટલો વાયદો કર્યો તો કે રોડ બનાવી દે. આ જોયો રોડ બનાવ્યો તો હા એ વાત તો આજે રોડ આ નહીં જો બનાવ્યો આ જો પડ્યો તો શું થઈ ગયું? ઓય તો કલર કર્યો છે શું આ કર્યું કલા ને કર્યો આ કાદે ઓળગ્યો હા એવું છે એમ ને તાણ હા તે હડો હજુ વાત કરું ઈવન હું હજુ અત્યારે હેડો હા તે હમણાં કરીએ હડો હેડો તે હડો કામ કરો તમે લોકો બધા પણ લુગડા નહીં બદલવા કેમ આ વારનામાં આવીએ તો સરપંચને બતાવીએ કે ખબર પડાયો અને તો લુગડો સરપંચ જ નથી દોરાવા એ તો એ જ કરવાનું હેડો તમે હવ લે હડો તા હેડો. વાહ ગઈ તમે તો સરપંચ બનાવીને તો આખા ગામનું મારા હો પડવાનું થયું છે એટલે તમે આ રોડનું કીધું તું હું સરપંચ બન્યા બરોબર રોડ બનાવી આલો આ રોડ હસ કરો જો આ પડ્યો તો શું થયું મેલા દાટ લુગડા જા અરે વેલા વેલા મારે કમ્પ્લેનો લઈને આવ્યું છે કમ્પ્લેનો લઈને જો જોડે સરપંચ હું બન્યો હોય તાન તો તે દાદો મહેશ તો કોઈ કે દાક આમાં ભાઈ સરપંચ બના આ બનાયા તે તારે હોળીઓ જ થઈ ગયા એટલે ભાઈ સમજીને મને વોટ આલવાનું કીધું તું મને શું ખબર હતી કે આવી કરશે આ રહ્યું પણ અત્યારે હું રોડ બનાવો ગમે તે કરીને પણ આકાથી આ નહીં પૈસા તો હું કોઈ સરપંચ ઘરના કાઢે કે આ તમે પી ગયા હો હું જેમ પીધું. સ્પ્લેન્ડર નહીં પાકતો તમારે કોઈ પાકી નહીં કોઈ ગ્રાન્ટે કે આઈ નહીં એ જીવ દીધો ગાડીઓ કોઈ નહીં ખાવાનું ચાલુ ના કરી મોયની ના હું ખાઈએ ઘરમાં હોય તો ખાઈએ કે ના કે પેલું પેટનું પછી શેટનું એટલે હું આ રસ્તાનું કોઈ નિવાકરણ લાવો તમે યાર જીવા કહું કરીએ તો આ ટ્રેક્ટર બીજા સગ ના ટ્રેક્ટર તો છે મારા ઘરે શું કરો છો? સરપંચની આરતી ઉતારીએ છીએ સરપંચ ની હોળીઓ શું થયું? આ કોઈ જોજે આ જો આ પડ્યો આ જોજો આ જો શું કર્યું વાઘી? હવે ચોક ભોય પડીને આયા મને કહે કે હું ભોય પડ્યો આયા રસ્તામાં તો પણ આ રોડ ચમ નહીં બન્યો? તો બધી ગ્રાન્ટો ખાઈ ગયા સાહેબ. અરે ચોથી ગાંઠો ખાધી હોય હજુ સુધી પૈસા જ નહીં એટલે આયા આપણે આ મહેશ કોઈ કહેતા હતા ને કે અમારા ભાઈ ના લાવે તો અડધા એ ખાઈ ગયા હું હું તો વોટ આલવાની ના પાડતો સરપંચમાં ઊભું કરવાના મહેશ કાકા ના કીધું જ નહોતું હું એટલે ઘરનો માણસ હતો ને ભાઈ હતો એટલે મેં આવું નક્કી કર્યું તું કોને હાલો તો સારું રહી આવો અમે દાળ બગાડું છે જો અમે પણ તમે આ બધું પી પીને જ કાઢી છે ને હુલિયા સરપંચમાં ઉભા રહ્યા ના ઉભા રહ્યા હોત તો સારું હતું રોડ તો બની જોત. મારે હું બોલી હતી કે તમારા ઘર આગળ હેડાળો નદી થી હેડાળે નથી નદી હેઠળ મેં રોડનું કીધું તું કે હા તે. રોડ કરાવજો હજી રોડ બને છે ત્યાં આવતા મેન થઈ જાય રોડે છે અત્યારે જોજો આ જો અરે હેડા એવું કરો એટલે હું અનુભવ કરો આજ હેડો એવો તમે મહેશ ટ્રેક્ટર તો એ રેતનું ફીરો ને ખવડાવી દઉં આ તો તમારા નખાવો એ તમે જુઓ આવે હા હેડો તો એટલે હડો એટલું કરો એ મુહડો તો ટ્રેક્ટર છે તો આવો તમે લઈ હમણાં એ હા તમે જો ડીઝલ ના તો હાલશો કે હા ડીઝલ ના યાર હેડો કહો તો. એ હા તમે જો ને હું લુગડો બદલી દો એટલી કા આવો આવો તો જો આવે ના કે ના ના જો મગન લુગડા બદલી લેજો આખા તમારે ગમત આવો ના રખડાય કે એટલે હડો હું ટ્રેક્ટર લેતા આવું હાલ લેતા આવો જલ્દી. વાઘાઈ, તમારે લીધે મારા કાકા ગોમનું હોભળવું છે, હું પડે થયું. એટલે હું થયું તો કઈ નો તો કહું છું કે રોડનું કોક કરો રોડનું કોક પણ હું તો હું કરું કોઈ હેડ એટલા માટે ના કીધું હે ટ્રેક્ટર રીત ના ખવડાવ્યો એટલે ટ્રેક્ટર લઈને કાચી રેત તો કઈ જગ હોય હા એ નાખેલ કયો ક્યાં કરીને ખોટા આપણું બધું દરું છું તમારે હોબળો મારે હોબળો ત્યાં કદી ફેર નાખ્યો તમારા કારણે મારે હોભળવું પડે હવે હોબળવું પડે હું કરશું કહો હવે જે એટલે હડો દાડો કરી હડજો હડો ફટાફટ હા, પૈસા કેટલા લેવા તો કહેતા જો 1000 રૂપિયા આલજો 1500 રાખો કહો. 1000 રૂપિયા પૂરા લ્યો ના વગર ના હો સમજો કે હેડો 1000 પૂરા લ્યો આ તો ડીઝલ કરવા દે મોમન ડીઝલ નીકળી નું જાઓ. રાખો ડીઝલ નું રાખો હા તો ડીઝલ ના જ કહું છું 1000 રૂપિયા લ્યો કારણ કે ઓયથી નહીં ભરીને લાવવાની તાણ. છેડા આગળથી ભરીને લાવવાની હા હેડો લેડો વાગય અને આ તો શાંતિથી ઊંઘ્યા છું કો ટ્રેક્ટર લઈને આવ્યો છો આ ટ્રેક્ટર આવ્યું હુઈ જતા કોલે ના ના આ ઘરમાં પાણી પીવાય છે તો બોલો ટ્રેક્ટર લઈને આવ્યો છું મજૂરોનું સેટિંગ થયું નથી ચમ મજૂર નહીં આવ્યો મજૂર નહીં આવે તો હું કરશું મજૂરી કોઈ હિના કંટાળો આ ઉપરથી કંટાળો ના આવે ભરવાનું છે પણ કોણ ભરાય છે અમે કહો સરપંચ પર કહેતા ને તો સરપંચ ને ઓકું પડવું પડે ચમ આ તો સરપંચ બનાવ્યા છે, સરપંચ એટલે હું લાયા છે હવે પેલા બે હમણાં હાલ પંચાયત કરતા હતા એવો દેખાતા નહીં આવી હું જાઉં આગળ. શું કરો તે આવશે રેત કરવા અને યાર તમે સરપંચ એવું પૈસા ના બનાવ્યા. વોટ તમને આલવાનો આ સરપંચ બનાવે ને અમાર મજૂરી આવું કરવાની તો આવું કશો કહો ટ્રેક્ટર તો મંગાવ્યો મહેશ કાકાનું હતું તે અમારે તો આવું કરશો બોલો
તમે હું કરશો એટલે તમારે મદદ કરવી પડશે ભાઈ મદદ ભરાવો કરાવી પડશે તમે તો શું કરશો આરામથી ઉભા રહો કારણ હું કે ટ્રેક્ટર લઈને આવ્યો અરે, તમારે આપવું પડશે મદદ તબિયત કરાવવા. ખરાબ તો છે કરાવશું હેડો તબિયત ખરાબ તો થોડું ટેકો આ કરાવજે. સરપંચ ને અંગાર લઈ લઈએ તમારે મજૂરી કરવાની છે. હા હું એ બરાબર આ હેડો હાલ હેડો ત્યાં આવશે અહીં હેડો અમે આવીએ તાર હું આવું આ રોડ તો હરખો કરવો પડે આવજો હું તો રોજ પર ના કરું હમણાં ખાલી પેણા પડતો પડતો રહી ગયો ના ના કોઈ દવાખાનું કોણ લઈ જાય કોઈ અરે બેહવાન કરાવું આ સરપંચ ને ઓળ્યો આવી એટલે હું યા જો મજૂરી અલે હું તો આટલા ઉભો રહું મોય બેહો લે ના 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 મોય બેહો હું આટલા ઉભો રહું અરે આ ખાલી રહ્યું આ ખાલી આ બધો તો ને. તમે ઈ જો તમે હોય ને ફરકાની બી એક લેવડો બેહો. મગન બેહજે બેહજો મગન મગન બાદ જતા રહો લાવા હેડ જો તમે ચાલુ કરો તાર આ ઓળ્યો ગાલ મારો છો ને એવું કરો ઓય આવા અલ્યા પણ બધા ભેગા થઈને હું કરશો થોડો ટેકો કરીએ. હા તો એ ભરો પછી હું આવું છું મોય. આ તમારું કર્યું આમ બેહેટાનો ભાઈ લાવો ભાઈ ના લાયા જોજો ત્યાં ભાઈ મત ને સરપંચ આવે તોય આ ભાઈ ના લાયા તો એવું કરવાનું હોય અત્યારે અમાર મજૂરી કૂટવાની તમારે કીધું કે તમારો રોડ પાસ થાય આ બી પોચ ફેરા નાખો યાર એટલે રોડ પાસ થઈ અલ્યા જાય. સરપંચ હા. એ ક્યોંકि નહીં યાર મારી તબિયત ખરાબ છે ત્યાં એવું ભાઈ કેમ બોલતા ભાઈની નહીં તબિયત ખરાબ છે યાર. હવે પણ હોય આઈને બેહો ઓય આઈને છે. ઓય આઈને બેહો હા તો બેહું એટલે લેવડો પણ હું. ટ્રેક્ટર એવાનું પણ આખો દિવસ કિંમત તો ટ્રેક્ટર લઈ જાતી હમ લઈ જાઓ 1000 રૂપિયા ડીઝલ ના લે 1000 રૂપિયા ડીઝલ ના લે. જે 1000 રૂપિયા તો હાલ કોઈ આવતી નહીં આ તો 1500 આજુ વાળી 500 વધાર હાલ તો ગેસના બાટલાને 1200 રૂપિયા ભાવ થઈ તો ગયો. કેટલા લેવા અલ્યા હું હોય વાતો કરો છો એટલે અમારી વાત છે ના તો એક ટ્રેક્ટર કરો છો ના એ ટ્રેક્ટર કીધું કેટલા લાખમાં આવે છે 5 લાખનો ગોળો આપે છે હવે ઓવા 5 લાખ માં બોલાવો તને જો સરપંચ ને આ આ જોજો ઓળ્યો. આ જોજો હું જો આ ગાંઠો ખાઈ ગયા આ હોય જો તો પણ આ માટી છે કમાટી જો આ ભોય પાડે આ સરપંચ ને ભોય નાખી ના ચાલે આવું ઉપર થી સરપંચ માં આવે ને ઉપર ટ્રેક્ટર ને આ પેલો મગન પડ્યો તો કેવું થયું તું એ મગન શું કેવું થાય તમારો જો આ જોજો હોળીઓ તમારી એમને મથાવડાવો હોય એ થોડો મગન પાવડો અનાલો હવે અમે એટલે આવું જ કા મહેશ કાકાને મહેશ બોલાવવાના કાકા ને તબિયત ખરાબ છે કઈ નહીં એ તો ખરાબ હોય તો લ્યો કરશી તો આઈને એ લ્યો ભાઈ હેડો લ્યો આવો. તમે પકડો મનસુખ આ મનસુખ ચોપલું થઈ જાય બધી વાત એવા મથાવો આખું ટોલું ભરાવું તાણ. આના કરતા હું બોલ્યો હોત તો સારું હતું હા તને તો ઘર ઉપર ગોળ રાખો ઉભો રે આ મહેશ કાકા એવું કરો ઓય આવો લે અરે આવું લે આવો આ ઓય આવો અંદર આવો આ ભરવાનું હોય ટોલું હજી વાઘઈ હા મારી જગ્યાએ તય ભરજો થોડું એ મારી જગ્યા ના ચાલો તમે તે તા કહેતા ભાઈ આ ભાઈ હવે ભાઈ ના લાવો તા ભાઈ ના અલ્યા લાયા તબિયત ખરાબ થશે મમ્મત તો નહીં આવે દવાનો ખર્ચો અમે આલશું હેડો ખાવાનો ખર્ચો ન જતો શરીર થાકી જાય છે એ સરી હજી આ આવો બધું જોર આવે આગેવાન ને બીજું કોઈ નહીં બસ તા તાના આગેવાન જોર આવે હ જોર આવે એટલે શું કી આવું આવો ઓય ઉપર હા એ તો હવે તમે દોઢાઈ નો ઘર છો એટલે દોઢું બોલશો ને કે અમે આવીએ છીએ ધરેડો એ હાર આવે તો હવે મહેશ કાકો આવ્યો ને આલો એટલે એ થોડું ભરી એ મજૂરી કરું ખબર પડે યાર આવો ઓય આ ઓય ના પાવડો આલ લે લ્યો, પકડો પાવડો હા મજૂરી કરો ભાઈ ના લાવો ભાઈ ના લાયા આ ભાઈને લાયા આ ભાઈ ના લાવો તો દાટ વાળે ભાઈ ને તો આ માટી ઉપર નાખ્યા સરપંચ ઉપર થોડી બે ને સરપંચ ની એટલે રેત ઉડે છે એ રેત તો ઉડા કેવું રેત પર છે? લાયા તો ફૂલ ઉઠશે રેતમાં તો આપણી જિંદગી હ તા તમે કહેતા ભાઈ ના લાવો ભાઈ ના લાવો ભાઈ ના લાયા તમે મજૂરી કુટાઈ કા મને તો બે અવાજ થાકી ગયો આ વાળા કરતા સરપંચ બીજો હોત તો સારું હતું અરે એ ઉપર જો નોખો હો આ ઓય હરખું નોખો ઢગલો કરો આ બધું જોર આવે બીજું કોઈ નહીં બસ આ પડે પડે રોટલા ખાધા હે એટલે એમાં. સારું લાગે પડ્યા પડ્યા ખાધા છે ઓહ એમ કે તબિયત વીક છે તબિયત ને આપણો લે લે હોય અરે મગન બોલો કે યાર કોક હું બોલા લે આ જોજે આવળે મેં ભરેલા આવું તમે ને પાડો આ લાવો મને આલો હા, બધો તો લેવો ના. ભરી નાખ્યો આ વાઘાઈ. જોજે ના કદી તમારો સરપંચ બોલાયા ડખા મારા આયા તે હું થયો આ જુઓ છો આ એક બંધ થાય જ બેમોની અલે ઈવન આમાં મજૂરી કુટવાનો દાળો લાવીને તમે મૂક્યો એટલે મજૂરી તો કરવી હે પણ લે પણ અમે આવું તો જોઈ ના ગયા હોય નહીં યાર ને મજૂરી મજૂરી. એ તો નહીં જાય મોત તાણે આ બધું તપસ છે ને તમને આ તમને તપી મેં 4 પાવડા નાખીને હોય ઉભા રે પણ તમારા પાવડા ભરાતા હતા ને મારા જુઓ છે એટલો ફેર પડતો હતો કા ફેર પડતો તો
અમારે પાવડા ભરાતા આ એમાં અમે આખું આ જોજો અડધો ટોલા ઉપર જેવું ટોકર ભરેલું. લાવું એ ટોકર જ ભરો યાર. ખબર પડશે પછી હાઉ. જો વાગે જો મસ્ત ભરું જુઓ ખાલી હા 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 જો કયો પાવડો તો આ ઈવન તો સરપંચ સરપંચ ના લાયા, એ સરપંચ તો આ ભરું. સરપંચે વળી આ મજૂરી ના કરી આમ તો જે ના. ખુરશી બેઠા હોય સરપંચ ને તો ઘેર આ જાઓ તો તમે લાલી ગ્રાન્ટો ના ખાધો હોત ને તો આ મજૂરી કરવાનું અલ્યા દાવા. બાકી ગ્રાન્ટે નહીં આયે કે 5 રૂપિયા ભાડા નહીં આ સરપંચ હું 5 રૂપિયા? ના. આ એમને તો 2 વર્ષ તો આટલું બધું થાય એમને કોઈ કર્યું હું નહીં. 2 વાર માં દે હું મેં બંગલા બાંધી નાખ્યા કે ઘેર ગાડીઓ લાઈન ઊભી કરી એ તો એમાં તો આમ પેલું ઘર બનાવ્યું નવું. કોઈ સરપંચ તો પીને પડે રોય બીજું તાડા આખી જિંદગી પીવાન ગાડી હ આ બીજાના ઘર ભર્યા બીજું કોઈ નહીં હોય. આ હું કર્યા જો ચેવો દાડો તું ભરે નોમ છે યાદ એ તો બીજાનો હોય નોમ ઘર ભરાયું હોય. નામ ના કેવો યાર આજ તો મને લાગતું નહીં કે આ ટોલું ભરાય. આજ તો ટોલું ભરાય આગળ ઈવન હેડવા જ નહીં દેવાનો. ખૂબ બકબક કરો બોલો કે આગળ આ ટોલું ભરાય આગળ તમે નહીં જવા દેવાનો ગમે તે કહે થાય. કેવું કરશો જોજો હું થાકી પૂરો થઈ ગયો આ સરપંચ હું આવીને પછતાઈ ગયો હું તે સરપંચમાં ગ્રાન્ટો ના ખાધી હતો. કોઈ લાવો. ગ્રાન્ટ 5 રૂપિયા ભાડા નહીં આ તમે દારૂ પી પીને આવી રહ્યા લાવો પાવડો. મગજ ના લો મગજ કે હમણાં જોવાનો આખે આ બેઠો હું તો આ ઉપર મત નાખજો આ બેઠો હું તો એ મકાન રાગે થોડું હોય અમે નહીં કહો પેલા મહેશ કાકા જેવા તે બધાને ઉપર નાખે. એ સાચી વાત હો એ બધા ઉપર નોખતા પણ તમે નહીં નોખતા અમે આ મહેશ કાકોરા ને ફોન ચોર જ છે શું ઓય કેવું ઘેર બે ખાઈ ઊંઘી જ રહું અરે બીજું મગર કોઈ તમારું ધંધો જ નહીં કેવું હોય. એ સાચી વાત હતી કોમ ચોરસ સુધી રહ્યા. તાણ સરસ સરસ. સરસ જબર વખોણ કરો છો મારો તમે એ તમારી વાત નહીં આ મગજની વાત છે તે ચો અને હું કોમ ચોર હોય તો ઘેર આવીને જોઈ લે પેલા તે ઘેરું છે તે હું જોવા એ કહો ઘેર કેટલું મથું છે આવીને જોવાનું પેલું હું મથો તમે ઘેર કહેજો મને તમે પી પીને પડ્યા રહો છો ના તો હું જોજો. મથો આ પેલા પીતા એટલે ચા ફરતાના જો અલ્યા નવો હાલ લુગડો જ પીવો જ લાયા છો. હાલે વાગે તમે પીવો આ તો લ્યો. હા. હવે લાવો પાવડો ભરો. ભર્યું થોડું આ મગન બાપડો થાકી ગયો થાકી જો બરાબર, મને ભરવાનું કરો અને આવો તમે ઉપર કરો. આવો, ઉપર આવો. તાના જો રીવન આવે ને આપણો કરવાનું કરો સરપંચ હા એ, ના, મારી વાતો હા, ભરજો. બોલો. મારે એક થોડું કોમ છે તે હું જઈને આવું કે તમે ટોલું ભરી કાઢો હા હો? ભરી કાઢી જજો. હારું. કોમ એ સરપંચ હા આ નવરાત્રી આવે છે શું આયોજન છે રોડનું જ કોઈ ના કર્યું નવરાત્રીનું નવરાત્રીનું કરો કોમ. શું કરશું તમે કોઈ આ તમે અમે આમાં ના કહેવાનું હોય, તમે સરપંચ બન્યા હો તમારામાં આઈડિયા હોય બધા કે આ કરીએ કરવું તો પડે. કરો હલકમ મંડળી બધે બધા બધી એમ હા તે મોડ્યું બધે આગળ તાણ. બરોબર. હા, કાલ ના તો મીટિંગ કરીએ આપણે કરી હેડો સાંજે કા હો તમારા ઘેર રાખવી મીટિંગ કે મારા ઘેર? આપણે ગામના વલ્લા ના ના ઘેર ઘેર વલ્લે મારે થાય હા તો મારા ઘેર આવતા રહેજો મીટિંગ રાખશું બરોબર. હવે કાલ રાખીએ હા કાલ રાખીએ. હવ હેડો કોઈ વાંધો નહીં હા અલ્યા મનસુખ હો અત્યારે તમે કોઈ મહેમાન કરતી હોય હો ના ભાઈ ના તાણે તમે ગીધા માત રાખીને ઉભા રહ્યા હો સરપંચ તમે તો તમારે થોડું પડે આ બધું એટલે સરપંચ આ જ આ ભૂલ કરી આ બધો ઓળિયો મારો વભળાનો દાડો આવ્યો ત્યાં ના અત્યારે આવ્યો તો તો એના સારું કરતા ના આવતા હતું. સારું હતું સરપંચમાં તો આ બધો દખોટ ના થાત અરે મગન તમે તો કોક બોલો અરે હું બોલા હું તાણે આ જોજે આ એનાય પાવડો ભરાયો અડધો પા આટલો પાવડો ભરાયો તાણે મુઠ્ઠી ભરી માટી નાખ તાણ આ ફટાફટ આમ ભરાય એટલે જો ખબર ય ના પડે. અમાર તો તાકાત નહીં મગન હવે તો અમારા એ નહીં પણ અમે કરીએ જો છીએ. ભોય પડે પાવડો નાખતા તે નાખતા અમાર તો બે પાવડા ભરીએ એટલે આવી રહ્યું સરપંચ હા. એક બાજુ પેલા મહેશ કાકો કોમ ચોર હતા અને પાછો હા, કોમ આવું બીજો હાલ. આવ્યો. અને કોઈ હું હાલ આવું પાછો જો. તાણ જીવદી આ કલાક થયો જીવદી આયા નહીં. તાણે. શું કરશું મહેશ કાકો શું કરે ચો જ્યાં મહેમાન કરતી જાય કોઈ ના એક હું તાણ કોમ ચોર એમ નહીં કેતા કે મને કોમ અને જ એટલે એકદમ મહેશ કાકો કોમ ચોરી એટલે હોવે. હાલ કહેતા મોટી મોટી વાતો કરતા કે મોટી ઘેર મોટી આવ્યો કાળું જોવા એ શું? ઘેર હું આવીએ જોવા તાણ આ જોવા કે મનસુખ રે આ ઓય જોજો ઓય લેવલ કરતા હોય એ રીતના ઓય ઓય અરે ઓય ઓય. મનસુખ ઓય લેવલ નહીં કરવાનો પાવડો પર પાવડો અરે લેવલ નહીં કરતા રેત નથી પાડું પાવડો પર આ તો પેલા ના બે ટ્રેક્ટર નો પાવડો લેવલ કરતો એવું તો કરી છે તાણ હરખું કર માટી ભર. કારણ આ મગન જ પેલું એક વધારે ઓકોઈ વણ જ પાડવાનું આ મહેશ કાકો કોમ ચોર જતા રહ્યા ને એટલે આપણા કોમ વધારે આવ્યો આપણા ભાગમાં નકા હોત તો આ યુવાને ભરાવન બોલા ફોન કરે હોન ઉભા રહેજો બોલાવા દે મને. ભરામ જપ ને ગયો હલો હા મહેશ કાકા ઘરે જ ટોલું કે આપણા ટોલું ભરાઈ ગયું હોય આવજો. એ હારા આવો આવો એ આવું હો મહેશ કાકો આનું કોમ ચોરી પહેરથી કેવું સાચે હવે કોમ ચોરું આ મહેશ કાકો તો કોઈ વળા નહીં હુકો પાપડ ની ભાગે યુવાનથી આખી જિંદગી રામણો કરે મોટી મોટી વાતો કરી આવે
આમ છે ને તેમ છે ને એ જ કરી દીધું. રામ જઈને આવે ને એમાં આગેવાન મોટી મોટી ફાળી છે, બીજું કોઈ નહીં કર્યું. કહુંબાના તો એટલા લેટવાય ને કહુંબો પીએ ઓવા જોઈ. વાટકા ભરી વાટકી ભરી 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 મળે કે ઓવા ઘેર તો ભાડે ના આવે કહુંબો. વાત વ્યવહારી ભાઈ. એટલે આ ટોલું તો બાકી છે ને હું પેલી ફોન કરી દ્યો છે. ઓય આવો આ ભરવાનું હજી. એ તો પછી અમે છેલ્લે તો ભરવાના જ છીએ. હા તે ભરો, અમે છોટું ભરી ડોયું દેખાતું નહીં. ત્રણ જણો થઈને આટલું ભર્યું છે. હા તે તમે એક જણ જણ થઈને તો ભરો, થોડું જ ભરો. તમારી શેચો પાપડે ભાગતો નહીં. ના ભાઈ તમારાથી ભાગ્યા છે બધા પાપા. તાણ. હમ. એટલે તો આ રોડનું ને બોલનું બધું કોમ કરી નાખ્યું છે. તે આ રૂમનો- તમે કહેતા હતા ના, કે ભાઈને તો લાવો હું કોઈ એટલે. મારા ઘરમાંથી પૈસા કાઢું. તારું પીધા ઊંચા આવો તો કોક કોમ કરો કે અને પછી છેલ્લે કંટાળે અમારા ઉપર ન હોવાનું. આ તમે કહેતા હતા ભાઈના લાવો વાટા હારો આવું. આ ભાઈના લાવે એટલે દાંઠો વાળ્યો. આવો આવું એ હવે ઉપર આવો. તો હાલ વાઘાઈ ભરે છે. એ વાઘાઈ આ પાવડો આલજો આવું ઈવન. એવું ભરી વાઘાઈ ગળી કે એ તમે વાઘાઈ તમે ભરો ટોલું, મારા 1000 રૂપિયા નહીં લેવા. હા બરોબર 500 રૂપિયા આલજો. 500 તો ના મળું, અમે 500 મજૂરી તો નહીં આલવા કૂટી. પડશે કાયદેસર આલવા. એ કોઈ ના મળું. 500 ઓછા કર્યા તમારે બરોબર. ભરી કાઢો હેડો. આ હું તો શિકાર સરપંચ છું કે શિકાર હું મજૂર કોઈ સમજણ જ નહીં એટલે હાલ તો પડતી. મજૂર જ છો તમે. હાલ તો મજૂર જ છો તમે. આ સાહેબ ગોમાળા કે શકને મારા સરપંચ બોલાયા ત્યાં હવે મજૂરી કૂટવાનો દાડો ત્યાં મારો પેલી આવ્યો. ગ્રાન્ટો ખાઈ ગયા ના હોય તો બધું જ થાય. એટલે ગાંઠ 5 રૂપિયા નહીં બાળ્યા મીએ. શું હા, કહું? એ તો ગ્રાન્ટો તો તમે ખાઈ ગયા છો, દારૂ પી પીને હજી કરી. તો ચોથી 1 રૂપિયા આલે ગ્રાંટો દે. હા તે આ ભરવાન કરો એટલે કે ત્યાં પાવા હેડો, હું આવે જાઉં. ત્યાં. મરી ગયા તાપે. હું બેહું છું. ઓય આવો. મરીનો આ રેત બાજુ. નહીં કોઈ 500 રૂપિયા નહીં. તોડ્યા છે. આ મારે આપણે બધા કોમ ચોર નાહી જાય મારે એકલા માથા આવી છે. આ ભરીને આવો તે આવો. તો અમે તો આવશું જ કે તમે તો ઓર્ડર કરી ઉતરી ગયા. ઓર્ડર કર્યો અમે તો ભરીને થાક્યા. આ કેટલું મહેતા ભર્યું છે? કોવાને કોમચોર હતા ને એવા. આ સરપંચ ના લાયા એટલે આવી મજૂરી કૂટવી પડે. હા એ તો સજ ભાઈ. હેડો. હેડો, હું ભરાઈ રહ્યું હોય તો હેડજો. હા હોય જે તા હેડો. આ કંટાળી હેડો. ગયો. હું તો સરપંચ છે શકને આવ્યો ને તે મારા આખા ગોમાળા બધા હોબળે કરી. લે હેડશું તાણ હવે. હા હેડો તાણ. લે હેડો. આ મરી ગયા ગરમીના આરે. હા સરપંચ બિચારા ગરમી ના મરી જાય બોલો. હા મેં મરી ગયા. અરે 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 અરે. એમને મોય આવ્યું તું. એ તો આવ્યું પણ હસકા મારતું હતું. આ આજકાલના છે ને મને ય ખવાડે છે ટ્રેક્ટર આ. હા હા હેડો નીચે ખાઈ જવા દે હેડો તાણ. ટાયર તોડીને એવા પથરાવ ખાવા જાય. લે ભાઈ ટ્રેક્ટર લાઈન ઊભું કરી દીધું ફરી. હવે ફળવું તમારે પડશે. ફરી અમે ફોડીએ અમે. આ તમે કોઈ નહીં કર્યું, તમારે ફોડવાનું હોય. ઓ મહેશ કાકા આવો. તમે કોઈ નહીં કર્યું, અમે આખું ટ્રેક્ટર ભર્યું. એક કામ કરો, હાઇડ્રોલિંગ કરી દઉં. હા તે આવાજ કરી કાઢો હોય. બરોબર. હવ. તાઈ તમારી એક રૂપિયા ની મળ્યા. 1 રૂપિયા ની મળ્યા. એ તો મારે સરપંચ નથી લેવાના. સર- આ હોય દોઢું કરી કાઢો હોય કણ. એટલે ઓય નહીં કરું. તો? કહેતા હોય સીધું ઘરમાં ગાળી દઈએ. હા તો ઘરમાં કાઢ દો. બરોબર કે? આવ તો ઘરમાં કાઢ દો, વાંધો હા, નહીં. લ્યો. આપણા ઘરમાં ના કરાય પૂરું ટ્રેક્ટર. આ પેલા આ ઊભી કપિયાનો કરો already. આ તમે બોલતો નહીં આવતું તે બંધ થો. સ્ટોરી બોલતો. પણ કહું તો ફેજવાની બેજવાની આવું સરપંચ ના મોય આવો કોઈ અમારે ના હોય બધું ભરવાનું અમારે ને હા તો બસ હું સરપંચ ની જ વાત કરતો તો તઈ મારા ઉપર નોખતા હતા. હેડો તે આગળ જા હું ફેરતો હેડે તાર અમે હેડો પાપડાથી. હા અમે ના ફેદાઈએ હા, હેડો. સરપંચ તમે હો. હા હેડો હું ફેરતો હેડો હેડજો. હા રેડો. શું છે સરપંચ આ મજૂરી બરોબર છે ને? ઓ બરોબર આ પોચ પર નેટ નેકડી બરાબર હવે સરપંચ બનવું જ નહીં હવે. ના ના હજી તો એક વખત તમારે લાવવા ફેર. ના ના કાબુ હવે બે હાથ જોડ્યા હવે આવું સરપંચ. બસ તારે એટલા માટે જ હું તમારા પક્ષમાં તો ગોવાને એક વખત સરપંચ બનાવી અને મન વળાવવું. મેં કદી હું દારૂ પીને ગામમાં ફરતો હતો, મહેશ એમાં કાકા આવતી આવતી હતી. વખતે લાવજી ઓન સરપંચ ના. આવતી વખતે ફેર લાવવાનો એટલે ફેર મજૂરી કુટાવી. ના રે ના આ સરકાર પૈસા આલતી નહીં ના મારા ઘરના પૈસા કાઢવાના દાડા આયા શું કરવાનું છે? હજી બીજી વાર બનાવવા નહીં તમારે હજી સરપંચ. તમારે તો બીજી વખત બનાવવાનો. ના બે હાથ જોડ્યા બધા. સરપંચ હા આવો ને આવા રહો ને સરપંચ બનતા રહો તો ગામને તમે છે ને ભિખારી બનાવજો. હું ભિખારી હાલ થઈ ગયો, ઘરના પૈસા ના આલવાનો દાડો આવ્યો. અને આમ ઘેર મજૂરી કરશો ને તો સુખી થાઓ.
લે હડો હવે હું નીકળું છું